હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ટીચિંગ બાય પૂર્વી ચેનલની અંદર. 2026-27 ની અંદર એનસીઈઆરટી નો નવો કોર્સ દાખલ થયેલો છે. નવા પાઠ્યપુસ્તક મંડળ આધારિત તમને આજે હું પાઠનું સોલ્યુશન કરાવીશ. કેટલાક બાળકો જૂના ખોખા એટલે કે બોક્સીસ, નળાકાર સિલિન્ડર, ડબ્બા અને કાગળ ઉપર પ્રાણી પક્ષીઓના ચહેરા બનાવી રહ્યા છે. જુઓ, આમની પાસે એક બોટલ છે. મારી બોટલ એટલે કે નળાકાર છે, એ જુઓ. મેં તેના પર ગલોડિયાનો ચહેરો બનાવ્યો છે. તે મોટા કાન ધરાવે છે. મેં ખોખા એટલે કે સમઘન ક્યુબ ઉપર ડુક્કરનો ચહેરો બનાવ્યો છે. તેની આંખો કેવી છે? ઝીણી છે. મેં લંબઘન એટલે કે ક્યુબોર્ડ પર બિલાડીનો ચહેરો બનાવ્યો છે. એમની મૂછો લાંબી છે. અમને શંકુ ઉપર ચાંચ બનાવી છે. નમૂના બનાવવા માટે જૂના ખોખા, સમઘન અને લંબઘન બોટલ નળાકારનો ઉપયોગ કરો અને તેમના ચહેરાઓ દોરો. જો અહીંયા રહ્યા અલગ અલગ ચહેરાઓ. તમે તેના ઉપર શું દોર્યું છે? આયરી જોયા. એમને અલગ અલગ આકારોથી શું બનાવી રહી છે? રેકેટ બનાવી રહી છે. તેને કયા કયા આકારોનો ઉપયોગ કર્યો છે? એમના આકારોની સંખ્યા જણાવવાની છે. જો અહીંયા 4 લંબઘન છે, 1 નળાકાર છે, 2 સમઘન છે અને શંકુ છે. સમઘન કેટલા છે? 2. શંકુ કેટલું છે? 1. લંબઘન કેટલા છે? 1 2 3 4. નળાકાર કેટલો છે? 1. હવે એના ઉપરથી નીચે આપેલ પ્રશ્નના જવાબ દેવાના છે. લાલ લંબઘન અને પીળા લંબઘન વચ્ચે કયો આકાર છે? જુઓ તો કયો આકાર છે? નળાકાર. નારંગી નળાકારની ટોચ ઉપર કયો આકાર છે? નારંગી નળાકાર છે. એની ટોચ ઉપર શંકુ આકાર છે. ગુલાબી શંકુની નીચે કયો આકાર છે? ગુલાબી શંકુની નીચે જુઓ તો કયો આકાર છે? સમઘન. આ સમઘનની સપાટી એટલે કે બાજુ છે, આ ખૂણો છે અને આ ધાર છે. આપણે આગળ અભ્યાસ કરશું. સમઘનની અંદર કેટલી ધાર હોય, કેટલી કિનારી હોય ને કેટલા એની સપાટી હોય. ઘર બનાવવા માટે વસ્તુઓ એકત્રિત કરો. આકારોના નામ આપો અને તેમની સપાટી અને ધાર વચ્ચે ધારની વિશે ચર્ચા કરો. કયા આકારની સપાટી સીધી છે અને કયા આકારની વળાંકવાળી કર્વ છે? આકારોને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે તેનું પણ વર્ણન કરો અને આકારનો કયો ભાગ તમે દૂરથી જોઈ શકો છો. જો આ ઘર છે. ઘરની અંદર ત્રિકોણાકાર, ચોરસ એટલે કે ઘર લાંબુ હોય તો લંબઘન અથવા તો ઝૂંપડી ટાઈપ હોય તો સમઘન. અલગ અલગ આકારને દૂરથી કેવા જોઈ શકીએ. માનો કે સમઘન હોય તો એને દૂરથી કેવા જોઈ શકાય? ચોરસ. દેવિકા એક દુકાન પર ગઈ. એને રમકડાનું એન્જિન ખરીદવું છે. અહીં દેવિકાનું રમકડાનું એન્જિન છે. જુઓ, આ રમકડાનું એન્જિન જોઈ શકો છો તમે. ખાલી જગ્યા લાલ નળાકાર, ખાલી જગ્યા પીળા અથવા પીળો શંકુ, ખાલી જગ્યા ભૂખરા લંબઘન, ખાલી જગ્યા વાદળી સમઘન છે. જુઓ, 1 લાલ નળાકાર છે, 2 પીળા શંકુ છે, 1 ભૂખરો લંબઘન છે અને 1 વાદળી સમઘન છે. ચાલો ચર્ચા કરીએ. અહીં રમકડાની દુકાનમાં કેટલાક વધુ રમકડા છે. તે જુદા જુદા આકારથી બનેલા છે. આ રમકડામાં કયા કયા આકારનો ઉપયોગ થયો છે? આ શંકુ અને નળાકાર, ગોળો અને નળાકાર. પછી અહીંયા જુઓ તો ગોળો, નળાકાર અને 2 કાન જુઓ તો શંકુ. પછી આમની અંદર કયો ઉપયોગ થયેલો છે? સમઘન અને લંબઘનનો. જયાએ જુદા જુદા આકારનો ઉપયોગ કરીને કેટલા મકાન બનાવ્યા? તમારી આસપાસ ઉપલબ્ધ વિવિધ આકારનો ઉપયોગ કરી આવા ઘર, ટાવર, રોકેટ વગેરે બનાવવાનો પ્રયાસ કરો. હવે જુઓ, અહીંયા નળાકાર ઉપર શંકુ, સમઘન ઉપર શંકુ, લંબઘન ઉપર શંકુ. આ ઘર બનાવ્યું છે. જુઓ, સમઘન એ એક ખાસ પ્રકારનો લંબઘન છે. આ ખાસ વસ્તુ યાદ રાખવાની. સમઘન છે એ એક ખાસ પ્રકારનો લંબઘન છે. આ સમઘન અને લંબઘન એની સપાટી કેટલી હોય? આને 1 2 3 4 5 અને 6 સપાટી હોય. એની ધાર, આને કહેવાય ધાર. કેટલી ધાર હોય? 12. અને આ ખૂણા છે 4 ઉપર ને 4 નીચે, 8 ખૂણા હોય. ત્યારબાદ ગોઠવો અને વર્ણન કરો. વિદ્યાર્થીઓએ
4 કે 5 જૂથમાં બેસવાનું કહો. દરેક જૂથમાં એક વિદ્યાર્થી કોઈ પણ 3 આકારો પસંદ કરે છે અને તેમને ગોઠવે છે. ત્યારબાદ વિદ્યાર્થી ગોઠવણીના ક્રમનું વર્ણન કરે છે. હવે અન્ય વિદ્યાર્થીઓએ જોયા વિના તે જ પ્રમાણે બનાવવું પડશે. બાળકોને વારાફરતી આ પ્રમાણે કરવા દો અને જૂથમાં રમત રમવા દો. જો લંબઘન, નળાકાર અને શંકુ. ઉદાહરણ: લંબઘનની ઉપર એક નળાકાર છે, નળાકારની ઉપર એક શંકુ છે. શું તમે વર્ગખંડમાં આવા આકાર શોધી શકો છો? તેમના નામ ઉપરથી કોષ્ટક ભરો. હવે નળાકાર, ગોળો, સમઘન, લંબઘન અને શંકુ. હવે આપણે ક્લાસરૂમની અંદર નળાકાર વસ્તુ કેટલી જોઈ શકીએ? તો કે ચોક, પાણીની બોટલ, પેન્સિલ અને ટીવીની પેન. ગોળો, દડો, પૃથ્વીનો ગોળો અને લખોટી. સમઘન: પાસો, ચોકનું બોક્સ અને રૂબિક્સ ક્યુબ. લંબઘન: ક્યુબોર્ડ, કંપાસ, પાઠ્યપુસ્તક અને કંપાસ. એ 2 વખત આવી ગયું છે, એક વખત કેન્સલ કરી નાખો. ટેબલનો ઉપરનો આકાર કેવો હોય? એ પણ લંબઘન હોય. તો ટેબલનો ઉપરનો આકાર તમે જોઈ શકો તો એ પણ લંબઘન હોય. પાઠ્યપુસ્તક અને કંપાસ પેટી. શંકુ: બર્થડે કેપ, ટીવીની પેન અથવા પેન્સિલનો ઉપરનો જે અણીવાળો ભાગ છે એ કયો આકાર હોય? શંકુ. તમને સૌથી વધુ જે આકાર મળે ને એનું નામ જણાવો. તો નળાકાર. તમને સૌથી ઓછો આકાર મળે એનું નામ કેવું? શંકુ. શંકુ આકાર ઓછો જોવા મળે. એક કરતા વધુ આકારથી બનેલી વસ્તુઓનું નામ જણાવો. તો જો ટીવીની ઉપરની પેન લ્યો અથવા તો આ પેન્સિલનો ઉપરનો ભાગ. નળાકાર પ્લસ શંકુનું એમાં શું થયેલું છે? સંયોજન. એક કરતા વધુ આકારથી બનેલી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો પાઠ્યપુસ્તકની અંદર એક આ ચોરસ પટ્ટી આપેલી છે. આ ચોરસ પટ્ટી શું છે? તો કે અહીંથી શરૂઆત કરવાની અને અહીંયા એનો અંત થાય છે. આ એક રમત આપેલી છે, આપણે પછી રમશું એ. બાજુના આકારો જુઓ અને સૂચના મુજબ કરો. જો અહીંયા બાજુમાં આકારો આપેલા છે. સમઘન ઉપર ગોળાકાર ટીક કરો. તો અહીંયા રહ્યો સમઘન, એને એક સમઘન અહીંયા છે. 2 ઉપર શું ટીક કરી દેવાનું? ગોળાકાર. પછી શંકુ સામે સાચાની નિશાની. નળાકાર ઉપર ચોકડી અને લંબઘન ઉપર ચોરસ. 1 2 3 આટલે લંબઘન છે. 1 2 3 એની ફરતે ચોરસ કરી દેવાનું. ત્યારબાદ આકારોના નામ આપો જેમાં કોઈ ધાર નથી. ધાર શેમાં ન હોય? તો કે વર્તુળ આકાર. જોઈ લ્યો એમાં એક ધાર હોય? તો કે નહીં. માત્ર સપાટ એટલે કે ફ્લેટ વસ્તુઓ હોય. સમઘન અને લંબઘન. માત્ર વક્ર સપાટી હોય તો ગોળો. સીધી અને વક્ર બંને ધાર હોય તો પંખો અને પાખિયા. જુઓ તો પંખાની અંદર આ ઉપરનું હોય એ ગોળાકાર હોય. પછી આમ કરીને તમે જુઓ આ પાખિયું છે એ કેવું થયું? વક્ર. સીધું અને આ વક્ર. બંને સપાટી થઈ. સપાટ અને વક્ર બંને બાજુઓ હોય. નળાકાર અને શંકુની અંદર પણ હોય. તમે કયા આકાર બનાવી શકો છો? જુઓ મેં માટી અને લાકડીઓથી શું બનાવ્યું છે? તમે પણ આવા આકારો બનાવવાનો પ્રયાસ કરો. સમઘન બનાવ્યું છે, અમને પિરામિડ બનાવ્યું છે. 5મો, સમઘનનો ઉપયોગ કરી આ આકાર બનાવવાનો પ્રયાસ કરો. જો સમઘનનો ઉપયોગ કરીને બનાવેલા છે આવા આકારો. આપણે એવા બીજા કેટલાય આકારો બનાવી શકીએ. શંકુ અને લંબઘનનો ઉપયોગ કરીને ટાવર બનાવી શકીએ. લંબઘનનો ઉપયોગ કરીને બિલ્ડિંગ બનાવી શકીએ, ઇમારત. હવે જો આ ગેમ આવી, મેં તમને કીધું હતું ને શરૂઆત અને અંત બતાવી દીધું હતું ને એમાં આપણે ગેમ રમશું. આ આગળના પાનાની કિનારી એટલે કે બોર્ડર પર એક રમત છે. પાસાને ફેંકો અને કુકરીને પાસા ઉપર આવેલી સંખ્યા સાથે સંકળાયેલ આગળના ચિત્ર પર ખસેડો. જો શક્ય હોય તો અંતિમ ખાનાને પસાર કર્યા વિના તમારા મિત્રો સાથે રમો અને જે અંતિમ નિશાન પર પહોંચે એ પહેલા રમત જીતે. 1 તો કે નળાકાર, 2 આવે તો ગોળા ઉપર જવાનું, 3 આવે તો શંકુ, 4 આવે તો લંબઘન, 5 સમઘન, 5 આવે તો લંબઘન અને 6 હોય તો શક્ય હોય તો 2 ખાના આગળ વધી જવાનું. આવી એક રમત આપેલી છે. ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર 6.
આપેલા આકારો કઈ રીતે એક સરખા છે અને કઈ રીતે ભિન્ન એટલે કે ડિફરન્ટ છે, કઈ રીતે સેમ અને કઈ રીતે ડિફરન્ટ છે, આપણે એ જોવાનું છે. તો એની સમાનતા કઈ રીતે આપેલી છે અને એનો તફાવત કઈ રીતે આપેલો છે એ આપણે જોવાનું છે. જો અહીંયા આ આકારો આપેલો છે બધા જ, એ કેવા છે તો કે 3D એટલે કે ત્રિપરિમાણીય છે. અને બધા જ આકાર કેવા છે? ઘન, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ધરાવે છે પોતાની, અને પોતાની વક્ર સપાટી ધરાવે છે. અને એનો તફાવત કેવો છે તો કે આ ગોળો, નળાકાર, શંકુ એ ગોળાકાર વસ્તુઓ હોય એ શું ગબડી શકે છે, જ્યારે સપાટ વસ્તુઓ છે સમઘન અને લંબઘન એ માત્ર સરકી શકે છે. આ એમનો તફાવત છે. અને એની અંદર થોડી ઘણી સમાનતા આવેલી છે ને એક બે તફાવત આવેલા છે. પછી જુઓ, એક પાસો જુઓ, તેના ઉપર 1 થી 6 ટપકા હોય. સંખ્યા 1 ની વિરુદ્ધ સપાટી ઉપર કઈ સંખ્યા છે જુઓ તો 1 હોય, આની 6 ની વિરુદ્ધમાં કઈ હોય? 1. તમે પાસો જોયેલો છે. 2 ની વિરુદ્ધમાં કઈ હોય? તો 5 હોય. 3 ની વિરુદ્ધમાં શું હોય? 4 હોય. તમે એટલે કે તરા પેટર્ન જોઈ શકો છો. હા, સામસામેની બાજુનો સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? 7. 6 ની અંદર 1 ઉમેરો તો 7, 2 ની અંદર 5 ઉમેરો તો 7, 3 ની અંદર 4 ઉમેરો તો કેટલા થાય? 7. હવે જો નીચે એક નમૂનો આપેલો છે. આ નમૂનાને મોડેલ એટલે કે કયા ક્રમમાં બનાવવામાં આવેલ છે? જુઓ, પેલા અહીંયા લંબઘન સીડીઓ છે, પછી 2 લંબઘન મૂકેલા છે, પાછો એક વક્રો છે, પછી આ પિલોર મૂકેલા છે નળાકારના, પાછું એક સપાટ સમઘન મૂકેલું છે, અને એની માથે શંકુ મૂકેલું છે, એની ટોર્ચ કરેલી છે. તો જુઓ તો આધાર કેવા છે એના? લંબઘન. પછી પ્રથમ સ્તર કેવું છે? લંબઘન. પછી શું આપેલા છે? પિલોર નળાકારના. પછી શું આપેલું છે? બીજું સ્તર લંબઘન, અને એની ટોર્ચ આપેલી છે શંકુ, અને નીચે સીડીમાં આપેલા છે લંબઘન. આ આપણે નમૂનો જોઈ શકીએ. ત્યારબાદ જુઓ તો તમે સમઘન અને લંબઘનને જોડો તો તમને કેવો આકાર મળશે? અહીંયા સમઘન, અહીંયા લંબઘન, તો કેવો? ટ્રક જેવો આકાર જોવા મળે. ટ્રકમાં આવવું જોઈએ. હા, આકાર બનાવવા માટે કેટલા સમઘનનો ઉપયોગ થાય છે? જુઓ તો મને આની અંદર 21 સમઘન દેખાય છે. કેવી રીતે? 1 2 3 4 5 6, જો 3 આમ 3 આમ, 3 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 9. પછી 10 11 12 13 14 15 16 17 18 19 20 21 સમઘન આની અંદર આપેલા છે. પછી પ્રશ્ન નંબર 9. 3 સમઘનને તમે જુદી જુદી કેટલી રીતે જોડી શકો? પ્રયત્ન કરો અને જુઓ. જો આ 3 સમઘન છે, એને આપણે જોડીએ તો એક મોટો લંબઘન બને. ઈંટ પણ આવા આકારની હોય, તમને ખબર હોય તો. પછી પ્રશ્ન નંબર 10. આપેલા નમૂનાઓ ઉપયોગમાં લેવાયેલા આકારોના નામ આપો. નમૂનાઓ બનાવવા માટે આકારોને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે એમનું વર્ણન કરો. જો આની અંદર કેમ ગોઠવે? 4 લંબઘન છે, એક આવી રીતે, 2 સ્પેસ મારેલા ને એક ઉપર, એટલે આવો આકાર થયો. પછી 1 2 3 4 5, આ 5 સમઘન આપેલા છે, ઉપર એક મોટો લંબઘન આપેલો છે. પછી આ ઇમારત ટાઈપ છે, અને આ સીડી ટાઈપ છે. અહીંયા માત્ર વર્ણન જ કરવાનું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 11. નીચે દર્શાવેલા આકારો બનાવવા માટે 6 પાસાનો ઉપયોગ કરો. હવે જો 6 પાસાનો ઉપયોગ કરીને કીટ બનાવી શકાય. જો અહીંયા આવી રીતે 2 બ્લોક ગોઠવીએ, 3 ગોઠવીએ તો એક ઈંટ બને. પછી ટાવર બનાવી શકીએ, એક લંબઘન બનાવી શકીએ, તમારી પસંદનો કોઈ પણ આકાર. હવે 6 સમઘન છે એ આવી રીતે ગોઠવી દઈએ તો શું થાય? 6 પાસા ગોઠવી દઈએ તો શું બની જાય? સીડી. તો તમે આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ બાળ દોસ્તો.